સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં વર્ષ 2006માં મોબાઈલ ટાવરનું નિર્માણ કરાયું હતું. ત્યારે હાલ ફરી શેરી નાકા પાસે નવા એક મોબાઈલ ટાવરના કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક ટાવર હોવા છતાં પણ બીજા ટાવરનું નિર્માણ થવાથી બાળકોથી લઈને મોટા વડીલોની શ્વાસ સહિત આરોગ્યલક્ષી તકલીફો વધવાની શક્યતાઓ છે. તેથી આજે આ વિસ્તારના તમામ લોકો દ્વારા આ નવનિર્માણ થનારા મોબાઈલ ટાવરને તાત્કાલિક દૂર કરવામાં આવે અને તેનું નિર્માણ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. મારું નામ પ્રવીણ કુમાર હરીશભાઈ શુક્લ છે. હું 10 નંબરના સ્કૂલ નરસિંહપરા પાસે રહું છું. અમારી શેરીના અંદર એક ટાવરનું ગેરકાયદેસર નિર્માણ ચાલી રહ્યું છે અને અગાઉથી જ એક ટાવર અહીંયા આગળ ઊભો છે. અમારી શેરીના અંદર 10 થી 15 છોકરા નાના રહે છે. એમાં અમુક છોકરાની ઉંમર જે 5-6 છે એની ઉંમર 1.5 વર્ષની અંદર જ છે. તેમજ અમુક અનેક વૃદ્ધ વ્યક્તિઓ પણ તેમાં રહે છે. આ ટાવરની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી. ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત પણ આની કરેલી છે, છતાં આ ટાવરનું બાંધકામ ચાલુ છે. સરકારી નિયમ મુજબ 1 કિલોમીટરના અંદર બીજો ટાવર ઊભો કરી શકાતો નથી. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલના પાસે પણ ટાવર ઊભો નથી થતો. ત્યારે અહીંયા 10 નંબરની સ્કૂલ આવેલી છે, જ્યાં 1 થી 7 ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતા છે. જેથી આ ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબના પાસે અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને તેમને એના વિશે યોગ્ય રજૂઆત કરીને જરૂરી પગલાં લેવા માટે અમે અનુરોધ કરેલો છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.